ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ભાઈ. ટાઈમ કંઈક 8:30 જેવું આજ થઈ ગયું હે ને અમે જઈએ ખેતરમાં નેદવા. થોડુંક રહી ગયું. જય શ્રી કૃષ્ણ દૈરાને. કેમ છો બધા? મજામાં ને. અમારી લાઈન તો તેડી થઈ ગઈ હતી ખેતરમાં જવા, તો ભાઈ છે ને ડાબલી ભૂલી ગયા હે બજારની જાય હે લેવા ને. અમારે જો કાલે તો મૂલી, કાલે અમે બ્લોગ જ નહોતો ઉતાર્યો. કાલે તો અમે હા ખેંચી લીધું ને ખડતી તમે જાઓ ને તો વૈસી ખોભાયા ઠલવવા જવું પડતું હતું, એવું ખડ હતું. બહુ જાજુ નીકળી ગયું. હવે ત્રાહિયા હે તોય અમારે વરસાદ ના આવે તો સારું, તો આખો દીમાં નેદાઈ જાય. વહેલું થોડું ઘણું નેદાઈ જાય, પણ એમનું થોડુંક ઝીણું છે એટલે ખરકવું પડશે. અને હાવ આદરતા ફૂલ આદર જેવું છે. કાલથી પાછી ફૂલ આગાહી છે. કાલે રેડા તા ચાલુ જ હતા, પણ તો એમ મૂક્યું નહીં, એમને નેદા રાખ્યું. 10 થી મસ્ત ના થયા એ જોઈ ઘણું નીકળી ગયું. કાલે શિયાર આવ્યા હતા ને આજ લગભગ 27 કે 30 ઇંચીમાં કાયરું છે. હવે ત્રાહિયામાં બાકી આ ભાગમાં પછી બીજો રાઉન્ડ લેવું. આમાં જો હાથી હાલી ગયું, ઉપલા ભાગમાં હાથી હાંકવાનું હે. એમાં જરૂર હે હાંકવાની, પણ હવે રેડા ચાલુ જોઈએ, આમાં કઈ મેળ ના આવે. એ છે આજ જો બાપા 10 વાગે આવશે તો નહીં હોય એમ રેડા જવું, તો પછી હે ને હું મંડી હાંકવા જરૂર હે. એમાં હે ને આવા મેં રેડા ચાલુ હોય ને એમાં ઝીણો બ્યારો બહુ ઉઠે તો હાથી ફરી જાય ને. હા, તો કંઈક ફેર પડે ને પાછો એ આગાહી છે એટલે કેટલા દી 3 દીની જ, જો કે આમ તો હે 3-4 દીની. કેવો વર હે તો પાછો કેટલા દી ના ગરાય એમ. એટલે હે ને ઝીણો બ્યારો ઉઠો તો પાછું એને હે ને ફેરવી નાખી હાથે. તેલ ચોપડી હાથ ને પગમાં આપણે હાથમાં નથી, પગમાં માઈ ભૂંઈ એને કોઈ દી તેલ વાળો હાથ ભરવાનો હોય ને. આપણે તેલ વાળો હાથ ભરવાનો હોય નહીં. હવે હે ને ચાય મેદ લાંબી ના થઈ ગયા તા કાલ. મને તો કળ બહુ દુખે, હું કોઈ દી નેદું નથી, નેદું સવારો સુતા ભેગત નીંદર સડી ગઈ. ભલે હાલો પછી મળશું હવે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 10 અને આપણે હે ને ભાઈ નેદવામાં જ અહીં પૂગી ગયા. અહીંથી એટલે જ રહ્યું હે. હવે રહ્યું 4 ઉથલ હે, 4-5 ઉથલ હે, તો એ ત્રાહિયા અને જો બાપા આવે છે ચા લઈ. ધ્યાન કર હામું છે, કઈ આવે હું આ કયું ન જાય સોખું કરી લીધું ની ફૂઈ ભત્રીજી અહીંયા એટલું સોખું નતું. હા, મારા થકું તો એટલું નેદાણું. હું મારું બધું કામ કરી લો, હાથીડા બાતીડા હાકી લો ને તોય એને ભેગો નેદવા જતું. તોય આનું ના ખૂટ્યું, આ કોઈ ભત્રીજીનું નેદવાનું ના ખૂટ્યું. મારે નેદવાનું જો એટલું જ હવે રહ્યું એવું છે. હાલો હવે જો બાપા પૂગી ગયા ખેતરમાં, આવે ચા પી લઈ. વાંથી લીધો હતો ને ચંપલા પીડા ત્યાંથી એ જશે આગળ વાંથી જો ને અહીંયાથી લીધો હતો. આ બીજો આંકડો હે ને ત્યાંથી ઓલી બાજુથી અહીંયા પૂગ્યા. એટલું હે જો હે સાટો જીરીક આવી હતી, પણ વટાણે એવું કંઈ લાગતું નથી. 11 વાગ્યા સુધીમાં નેદી લઈ, ના 12 વાગ્યા સુધીમાં નેદી લઈ તો ઘેર આવતા લુગડા ધોવાના મલ્લક ભયડા હે. બપોર કઈ નહીં, કામ કરી લઈ. હા, હવે તો રહ્યું હજી પાછું છે ને આમાં હાથી ફેરવવું છે અમારે. સીધો અટાણે ગારો હે, હું
છે બાપા. બાકી માંડવો છે એટલે ફૂલ એવું માં જોવા ગયા. માંડવાનું પાંદડા અલગ ને આ એમ કે છે કે આ 20ની જારી પાટલા માન ભેગા થાય આ માંડવાના કે થાય જ નહીં એવો જ રી આમ અસૂટિયા જેવું. તે એમ કહેતા હતા કે આમાં તુવેર વાવવી છે. તે હવે આજકાલમાં આવીએ તુવેર વાવવા. અને હાલો હવે હે ને ચા પી લઈ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 12:15 ને અમે હે ને ફાઇનલી આ ખેતરને નેદી લીધું હે ને હવે જવાનું છે ઘરે. ને હવે હે ને બપોર પછી આપણે બપોરા કરીને પછી આમાં હાથી ચાલુ કરવાનું છે. જ્યાં રેડો નહીં આવે ને તો હાલથી પટાણે ધોઈડું જાય તો રેડું આવીએ ઘણી વાર વિટોરાઈ ગયું. સતીબેની વિટોરી લીધું. હવે પાણી પી લઈએ. નેદાઈ ગયું ને હવે પાણી પી લઈએ. હવે ઘર ભેગા કા હા રોટલા ભૂખા થયા છે હવે ને હાલો હવે ઘરે જાઉં ને. એમાં તો કહાની હોતી થાય નહીં ખૂટે તો કાલ વરી આવશું એમ થતું. પામણું બહુ ખડ નતું આવ્યું. ધોઈડા ગયા હતા હેડે ગાંઠકની વાર લાગતી હતી એટલે ઉથલ મારવાનું નથી લાગતી. હાલો હવે હે ને ઘરે જાય. બતાવી જાય લોકોને ક્યાંય કરનું તો તું નથી તો એમ કે નથી. તું વળી કહે કે મારી માની હારમાં રહી. હા એ તો રહી જાય તમારી હારમાં. એની એકની હાર મારી અમારા હારમાં ના. હા એ તો રહી જાય. ભલે હાલો જાય ઘરે. બધાને હારમાં રહી જાય ગમે એમ ચોકસાઈથી નથી ને રહી જ જાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 8 ને આપણે એને હાથી લઈને આવી ગયા. અહીં જો વાંથી અહીં સુધી હાંકી લીધું હે. આમ હવે હાંકવાનું જ છે. બલૂન હાંકી છે એટલે આમ ધૂળને ફેરવવી જ છે ખાલી. કોઈ ઝીણો બિયારો ઓલી બાજુ ઉઠો ને એ બિયારો ફરી જાય એટલે મરી જાય આ તડકીનો. તો કાલથી તો શું થાય આગાહી છે એટલે શું થાય એટલે આજે આપણે હાથી કાઢી નાખીએ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 3:45 જેવું થયું હે ને અમે જોવાથી હે ને 12:30 પૂણા એકી આવ્યા હતા. ત્યાં આવીને મામા બોર્ડ ખોલીને બેઠા હતા. કંઈ ઘાલતું નહોતું તે હમું કરતા હતા. ત્યાં આવીને આને હમું કરવા લઈ ગયું ત્યાં દેવલા મામા આવ્યા. મારા મામાના ભાઈ એ કાટકોરે રહે છે તે આવ્યા હતા. પછી અમે બપોરા કર્યા ને બપોરા કરીને જીરીક વાર મેન માર ફૂઈને જીરીક વાર પોરો ખાધો નહીં એટલી વાર. ને આ બાપ દીકરા અહીં હાથીનું જોડતા હતા ને કરતા હતા. ને આ ઉપલા ભાગમાં હાથી આંકવા ગયા ને મામા હમણાં ગયા હતા ને મીન માર ફૂઈ પછી લુગડા ધોઈ નાખ્યા ને પછી મામા આવ્યા ને કંઈ નાહ્યા ને મારા ફૂઈને મામા બે જો આંબેડી ગયા હે ને હું એને સાદે એવી ટ્રેક્ટર આંખેથી ઉપલા ભાગમાં જ હાથી હાંકે હે. ઝીણો ઝીણો કોઈ બ્યારો ઉઠો હોય ને તો અટાણ રપલાઈ જાય તો પછી વરસાદનું બહુ કી હતી ને આજતા જો આવ્યા નથી. બપોર કંઈ ત્યાં જીરી સવારમાંથી જીરીક ફણફણ આવ્યું હતું. બાકી તયુંનું હજી કંઈ રેડું ને આવ્યું નથી. ત્યાં ગયાનું સા દઈને આવી અને પરબારી જો અહીં ખડ વાટવા આવી. એટલું ખડ વાટ્યું અને હજી હે ને ફારીક જેટલું વાઢી લઉં તે કંઈ હજી ઠામણા કરવાની બાકી છે ને એક મારા મામાને જોડી છે ધોવાની અને પછી માલનું વાહિંદાનું હે કરવાનું. હાલો હે ને ફટાફટ મંડું વાટવા. ભાઈ ટાઈમ થઈ ગયો હે 6:15 ને આપણે હે ને ભાઈ હાથી બધે હાંકી લીધું હે. બધામાં હાલી ગયું હે અને આપણો બોટલો હે ને વાપડ્યો લેવા જઈએ. ખડ ને ઉથલ વાથલ કરી નાખ્યું. ઝીણું ઝીણું ઉઠ્યું હતું ને ઉડાડતો ગયો. પછી આ લોઢીઓ આંકવાની મજા આવે. પછી ઓલો ઊભા દાઢાવાળો બોકરભાઈનો. હવે હે ને ઘરે જઈ નાસ્તા પાણી કરશું
બાકી અટાણે તો હા કમ્પ્લીટ બની ગયું છે ખેતર. અટાણે ક્યાંય ખડનું છૂટું નથી. પછી હવે આગળ ગોરખ જાગે. આગે ગોરખ જાગે એવું છે. હાલો હાથીડું હાલી ગયું હે ને હવે હે ને ઘરે જાય નાસ્તા પાણી ચા પાણી ચા તા જોઈ થાકી ગયો અહીંયા ઘરે જઈને ચા પાણી નાસ્તો કરી